મગાઈ લીધું છે આ માયક. અવાજ શું છે, ઘણા એમ કહેતા હોય તમારો અવાજ ચોખ્ખો નથી આવતા. મેં કીધું આ મગાઈ લઉં. ગલુડિયા ને રૂસડા હોય ને એવા છે. આવતું તો સારું હોય છે. મને હું લેતો એટલે નહોતો, મને ચૂકોક છે ને મને ગિફ્ટમાં આપશે, કોઈ આપ્યું નહીં. પછી મેં આ ઠાકીને લીધું. અત્યાર સુધી વાત જોઈ. મેં કીધું કોક આપે ને તો સારું એમ. હવે તમને અવાજ છે ને ડબલ ફિલ્ટર થઈને આવશે. આ રૂસડા વાળું છે ને ગલુડિયા જેવું. આ ન્યુઝીલેન્ડ તમે મેપમાં જોઈજો, હાવ આવડું કેવું છે. આમ તમે આમ ઝૂમ કરીને જોવો ને માંડ માંડ દેખાય. એમાં અમારે અહીંયા ઘેરે ઘેરે બધા વિડીયો બનાવે છે. જ્યાં તમે જોવો ને અહીંયા માયક લઈને આટા જ મારતા હોય. મેં કીધું હું બાકી રહી જાય, એટલે આપદેન મેં મગાઈ લીધું છે. અને અમારા ભાઈ અહીંયા ઘેરે ઘેરે તમે જોવો ને તો આમ લાગે તમે ગમે સ્ટ્રીટમાં જાવ ને 4-5 જણા તો વિડીયો વાળા હોય જ તે. ગુજરાતી વાળા છે, હિન્દી વાળા છે, ઇંગ્લિશ વાળા, બધી લેંગ્વેજ વાળા છે. એટલે બધા અહીંયા આવીને બધા વિડીયો નું શીખી ગયા છે. બધા કેટલા આગળ વહી ગયા છે. મેં આ માઇક નતું મગાવ્યું ને તો બધાની વાહ રહી ગયો ને કે બધા મારાથી આગળ વહી ગયા. મારી પછી ચાલુ કર્યું હતું ને. તમે ગમે એ સોશિયલ મીડિયા ખોલો ને, ઇન્સ્ટાગ્રામ ખોલો કે ફેસબુક ખોલો, બધામાં આમ તમને એમ લાગે કે આપણે ન્યુઝીલેન્ડ સિવાય કઈ દેખાતું જ નથી. મારે અત્યારે એવું થઈ ગયું છે. નકરું ન્યુઝીલેન્ડ નું જ આડું આવે છે. ફેસબુક ખોલું ને એમાંય ન્યુઝીલેન્ડ, ગમે એ ખોલું ને કોઈને ફોન કરવો હોય તો એમાં એડવર્ટાઈઝ આવી જાય ન્યુઝીલેન્ડ ની. આવડું આ મગાવી દીધું. એટલે આ અમારે છે ને ભાઈ એની વાત જાવજો તમે. અમુક અમુક ના વિડીયો 300 જણા જોતા હોય ખાલી, બોલો. નીચે આપણે આંકડો જોઈએ ને તો 300 જણા હોય. એટલે આ તો ખાલી હું વાત કરું છું. આપણે એવું કોઈને કહેવાય નહીં ખરાબ, પણ આ તો વાત છે. પણ એની ઘરે તમે જોવો ને તો 4-5 માઇક પીડ્યા હોય ને 2-3 કેબલ પીડ્યા હોય ને 3-4 મોબાઈલ પીડ્યા હોય ટેબલ ઉપર ને. તમને એમ લાગે આ તો બહુ મોટો ક્રિએટર છે આમ, પણ એના વિડીયો 300-400 જણા જોતા હોય. ભાઈ મારે મેં આ 3 વર્ષ પછી આ માયક મગાવ્યું, બરાબર, આ રૂસડા વાળું. એટલે હું છે, પેલા તમે એમને ચાલુ કરો વિડીયો બનાવવાનું. આ ભાઈ મારે આની જરૂર જ નથી. આ તો વળી મને એમ થયું લવ એક જગ્યાએ ગયો તો ને સારું હતું. મેં કીધું લે ને એકવાર લઈ લવ, એમ ટ્રાય કરવી. બાકી મારે મોબાઈલ જ એવો છે, એમાં બધી વસ્તુ આવી જાય. જે કરવું હોય ને બધું થઈ જાય મોબાઈલમાં. આપણી પાસે મોબાઈલ જ એવો ઊંચો છે. આ માઇક બાઇક ની કઈ જરૂર જ ન પડી ક્યારે. એટલે આ વખતે વળી લીધું. આ બધા પોતપોતાની રીતે બનાવતા હોય વિડીયો. આપણે કોઈનો વિરોધ નથી કરવાનો, આ તો વાત છે. જેને જે મજા આવે એ બનાવાય. ભાઈ આમાં લોકો જોવા વાળા છે, લોકો ન જોવું હોય તો બંધ કરી દે. બે નો રસ્તા છે, બનાવવા વાળાનો જોવા વાળાનો. જેને જે રસ્તો પસંદ આવે ને લેવાય. બાકી સાનમુનું બેય ઘેરે. હવે આમાં છે ને આ કયા બટન દબાવવાની ખબર નથી પડતા. નકરી લાઈટું થાય છે બધી, ચારે કોઈ નકરા બટન આપ્યા છે. એટલે વચ્ચે અવાજ ઓલો પડઘા વાળો થઈ ગયો. રામા મંડળમાં રમતા હોય ને પ્રધાન કેમ બોલાવે ને પછી વાંહે 3 વાર બોલે પ્રધાન આવો આવો આવો, એવો અવાજ થઈ ગયો. એટલે કોઈ પાછા કેતા નહીં કે માયક ખરાબ છે. ખરાબ નથી, સેટિંગ નથી આવડતું કરતા. એટલે હમણાં હું આ યુટ્યુબમાં જોઈ લઉં કઈ રીતે કરવાનું ને પછી કાલ નવો મસ્ત વિડીયો બનાવીશ આ માયકનો.